एक अलग आइटम बने हैं हमारे बेन भाई है हमारे भाई भी અને હું બનાવો પનીરનું શાક અને રોટલી. થોડુંક એક મીટિંગ હાલે છે અને પરી અમાર જોવે ટમાટર દાદા રંબા એક ની પાછળ તય બેન ને ભાભી ને બધા જો રોટલી મંડ્યા વણવા. બાપુ પાસે અત્યારે અમારે પરિવાર આયા હે રેતા હું જાશું અને આ જો સિક્યોરિટી યાદ બેઠા એક રોવે દાદા કેવું લાગે હે તમને બધાને એમ થતું છે કે આજ મેં શીખવું હજી સાચી વાત છે, શીખવું પડે. હા, કામ આવે. કોઈ શીખીને ના આવ્યું. સાચી વાત છે, શીખવું પડે. સાંભળતા હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં. તો વિડીયોની શરૂઆત કરી છે મેં સાંજના 6 વાગે ને અમારે આજે કંઈ ન્યૂ રેસીપી બનાવવાની છે. તો એમાં કંઈક આજે અમારે પનીરનો પ્રોગ્રામ છે. તો એના માટે હું ડુંગળીને એવું લઈને બેસી ગઈ છું. અને હમણાં કિંજલબેનને કોમલબેનને લોકો બધા આવતા જ હોય છે, કારણ કે બધા એનું જમવાનું આજે અહીંયા જ બનાવવાનું છે. તો આજે અમે પનીર બનાવવાના છીએ. તો તમે એના માટે વિડીયોમાં બન્યા રહેજો, તમને જોવા મળશે કે અમે કઈ રીતના બધું શું કરીએ છીએ તે. સો ટમેટાં અને ડુંગળીને એવું કટ થઈ ગયું છે. ટમેટાં હજી થોડા કટ કરવાના બાકી છે. ડુંગળીને ટમેટાને એવું બધું મસ્ત મજાનું કટ થઈ જાય પછી આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે. ને મિક્સરમાં પીસી લઈએ પછી થોડી ઘણી બીજી જે ગ્રેવી હોય એ બધી રેડી કરી રાખીએ, જેથી પનીરને પછી ડાયરેક્ટ બનાવવાનું છે. તો એના માટે પહેલાં તો ટમેટાં ને ડુંગળીને એવું બધું ગ્રેવીમાં બનાવવા માટે તૈયાર કરી રાખ્યું છે. તો પછી બની રહ્યો વિડીયોમાં. તો મિક્સરમાં ગ્રેવી કરવાની શરૂ કરી દીધી છે. ડુંગળીની રેડી થઈ ગઈ છે ને હવે ટમેટાને રેડી કરી રહી છું. અને અહીંયા પરી હિંચકામાં છે, મમ્મીને અવની એને હિંચકાવી રહ્યા છે. પરી થોડું રડવાનું શરૂ કરી દીધું છે. ચલો ફટાફટ આપણે ગ્રેવી રેડી કરી દઈએ પછી મળીએ. ચાલો તો ટમેટા અને ડુંગળીની ગ્રેવી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. અને હવે થોડી વાર પછી આપણે પનીર બનાવવાનું છે. અને પરી હજી હિંચકામાં જ છે. પરી પરી હાય હાય હાય, એને હસવું નથી, કાંઈ નહીં, ચૂપચાપ થઈ ગઈ છે. તો આવું કંઈક છે. તો આપણે થોડી વાર પછી મળીએ. હવે પનીર કટ થઈ રહ્યું છે અને મેં પનીરને નાના નાના ટુકડા કરી નાખ્યા છે અને હજી ટુકડા કરવાના બાકી છે. અને થોડી કોથમીર બી કટ કરી નાખી છે. તો આવું કંઈક છે. પનીર એવું મસ્ત મજાનું કટ થઈ રહ્યું છે. ધીરે ધીરે બધું રેડી કરી રાખું છું કે પછી ખાલી વઘાર કરવાનો રહે. તો મસ્ત મજાનું પનીર છે, ઠંડુ ઠંડુ. ચાલો તો આપણે પનીરને થોડું ઘીમાં તળી લેવાનું છે. તો એના માટે ઘી ગરમ કરી દીધું છે. આપણે પહેલાં પનીરને તળી લઈએ. થોડું તેલ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. આપણે જીરું ને રાઈનો વઘાર ને એવું કરવાનું છે. અને પનીર મસ્ત તળી લીધું છે. અને અમારે કિંજલબેન બી આવી ગયા છે. એ કંઈક નવીન કરે છે, તો જોઈએ આપણે શું કરે છે. હાલો તો આપણે પહેલાં વઘાર કરી લઈએ. કાજુ કરી લઈએ. બતાવું તમને વઘારની કઈ રીતના કરું છું. જો આપણે પહેલાં રાઈ એડ કરવાની છે. એ પછી થોડું જીરું એડ કરવાનું છે. ગેસ થોડો ધીરો કરી દઈશું. હવે આપણે એમાં ડુંગળી એડ કરવાની છે. તો પછી મળીએ આપણે ડુંગળી એડ કરીને. તો મસ્ત મજાનું ડુંગળી અને ટમેટા એડ થઈ ગયા છે. તેલ પણ મસ્ત ઉપર આવી ગયું છે. અને હવે આપણે એમાં એડ કરવાનું છે પનીર મસાલો, જે કિંજલબેને દૂધ સાથે એને મસ્ત મિક્સ કરીને બનાવી દીધો છે. એ સરસ મજાનું કામ લઈને બેસી ગયા છે. જે સૌથી હાર્ડ કામ છે એ જ એમને ઉપાડ્યું છે, લોટ બાંધવો. જલ્દી જલ્દી પતી જાય. હા, ને પરી હજી હિંચકામાં જ છે. તો ચાલો આપણે પહેલા મસાલો એડ કરી લઈએ, પછી પાછા મળીએ. હાલો તો હવે આપણે એમાં પનીર એડ કરવાનું છે.
પનીરને પણ મસ્ત મજાનું એડ કરી દઈએ. હું એડ કરી લઉં પછી તમને બતાવું. પરી પણ જાગી ગઈ છે. તો ફાઇનલી પનીર મસ્ત મજાનું બની ગયું છે. મેં ને કિંજલબેન બંને થઈને બનાવી દીધું છે. અને એ તો જે આમાં જ પડ્યા છે, લોટમાં છે. થોડો બાંધી લીધો છે ને થોડો જે બાંધવાનું કામકાજ ચાલુ છે. તો ચાલો આપણે મસ્ત મજાનું પનીર બની ગયું છે અને હવે આપણે બનાવવાની છે રોટલી. રામ રામ ને જય માતાજી. આપણે આવી ગયા છીએ દાદાના ઘરે અને આજ તો દાદાના ઘરે કઈક અલગ જ આઈટમ બને છે. અમારા બેન ભાઈ છે, અમારા ભાઈ બી. અને હું બનાવો પનીરનું શાક ને રોટલી. થોડુંક જોરથી બોલો. પનીરનું શાક ને રોટલી. હા, અને શાક રેડી થઈ ગયું છે બની ગયું છે કદાચ. શાક. હા, અને રોટલી બનાવવા માંડી છે. હમણાં તમને બતાવીએ કે અમે શાક કેવું બનાવ્યું છે. અને આવી રીતના કઈક અમારો બધો પ્રોગ્રામ શરૂ છે. અને આ બાજુ જો અમાર બાબુ આજ તો શાંતિ વાળું રાણીગઢ બેહાડ્યા હે. બાબુને કામમાં નિવૃત્તિ દઈ દીધી. અને આ વાસણ આપણી માટે પડ્યા છે. અને આ દાદા જો, દાદા શું કરો છો? દાદા એને નિવૃત્તિ દઈ દીધી, મેચ જોવે છે. અને આવું કઈક અહીં હાલે છે કાર્યક્રમ. શું ખાવાનું દાદા? જે બન્યું હોય આપડે દાદા ને દાદા જે હોય હાલશે. બાબુ તમારે? આપણે જે હોય હાલશે. હા, નિવૃત્તિ લઈ લીધી એટલે ખાવાનું ગમે હાલે. અને જો આવી રીતના કઈક પ્રોગ્રામ હાલે છે. અને હાલો હવે હું તમને લઈ જાઉં મારા પરીબા પાસે. અને જો ફાઇનલી આપણે પરીબેન પાસે આવી ગયા છીએ. સંજયભાઈ પરીબેન ને કઈક બતાવે છે મોબાઈલમાં. અને જો મારા પરીબેન પરી પરુ હાય. અને જો પરીબેન ને ટમાટર નું અને સંજયભાઈ રંબાડે છે હમણાં. આમ જો તો સંજયભાઈ ને પનીર નું શાક ખાવું હોય તો છોકરું રાખવું પડે. હવે એમને ઓન ડ્યુટી આવી ગઈ એટલે જો એમનું કામ કરે. અને આવી રીતના આપણે કઈક આજે પનીર નો પ્રોગ્રામ છે. હમણાં તમને બતાવીએ કે પનીર કેવું બન્યું, શાક ને પનીર નું શાક ને રોટલી. તો ચાલો મળીએ. અમારા બાર બધા ભાભુ દાદા એ સંજાભાઈ અને અમારા પરી મીટિંગ કરી છે. અને જો આવી રીતના કઈક મીટિંગ હાલે છે. અને પરી અમાર જોવે ટમાટર. દાદા રંબાડે એક ની પાછળ 3 ટમાટર. અને જો આવી રીતના પરી કઈક જોવે છે ફોન. અને બાબુ અહીં બેઠા છે. અને આવી રીતના કઈક મીટિંગ હાલે નહીં દાદા? બહાર મીટિંગ કરે. બહાર મીટિંગ કરી બજારે. બજારે મીટિંગ હાલે. અમાર પરીને બજારે જ ગમે એટલે બજારે મીટિંગ કરી. અને આ બાજુ અહીંયા આપણું બાજુમાં જ ઘર છે. અહીંયા અમારે હાલે છે બેન ને ભાભી ને બધા જો રોટલી મંડ્યા વણવા. બેન બા અમારે રોટલી વણે છે. અને ભગવતી ભાઈ શું કરો છો? તમારે ન થાય. મારો લેવાનું કામ કરું છું. ક્યારેક વારો આવવો જોઈએ ને. ઉપર તમે જોઈ શકો કેટલા તાપમાનની ડિગ્રીમાં અમારે બે કામ કરી રહ્યા ફરી તું રો તો કોમલબેન નો વારો આવે. ના ના, પરીને તો ફોન દેખાડ્યું છે એટલે કે મારે તો વિડીયો જ બનાવવાના. અને આપણે જો હે ને નવા નવા વ્લોગ બનાવી છે એટલે કઈ ખબર નહીં શું બોલે, પણ તોય થોડીક ટ્રાય કરશું કે ગાડું ઓળું થઈ જાય. સારું, ચાલો પછી મળીએ. પનીર બની જાય પછી. તો રોટલીનું કામકાજ કોમલબેનના હાથમાં આવી ગયું છે. તો હું તમને બતાવું કે કોમલબેન રોટલીમાં શું અખતરા કરે છે. હાય. અરે જો આ તો આવી રોટલી બનાવું સરસ છે એમ તો, પણ થોડો કલર બદલાઈ ગયો છે. શીખવું હજી. સાચી વાત છે, શીખવું પડે. હા, કામ આવે. શીખીને ના આવ્યું. સાચી વાત છે, શીખવું પડે. સાંભળતા હું કહું તમે સાંભળવાના કરતા તમે શીખી જાવ બધું સારું કહેવાય. બરાબર છે.
તો આ તો હજી આ જ લઈને જ મંડ્યા છે એમને બીજું કઈ કામ જ નથી. મને આવીને તરત આ જ આપી દીધું. તો બસ હવે થોડીક જ રોટલી બાકી છે ને પછી બધા જમવા બેસવાના છે એટલે કે વાળું કરવા માટે બેસવાના છે. ચાલો આપણે પછી મળીએ. જો અમારે લઈ જાઓ. અમારે જો હજી રોટલી જ બને પનીર જ બને. ક્યારે બનાવી રહ્યા એમ બધા જો આ બધા વાટે બેઠા. મમ્મી ડુંગળી સુધારે હે. ભાભુ પાસે અત્યારે અમારે પરિવાર આયા હે. રેતા હું જાશું અને આ જો સિક્યોરિટી યાદ બેઠા એક બોડીગાર્ડ કહેવાય. હા આવું કઈક અમારે હાલે છે ને આ બધું ડુંગળી સુધરે છે. અને આપણે પણ જો આ બધા મોજ કરવી અને આવી રીતના આપણે આ પ્રોગ્રામ છે. અને આમ કઈ આ સંજાભાઈ પરી ને પનીર ખાવું એ વાટે હે પણ એની મમ્મી બનાવી રે પછી અમે બધા વાટે જ છીએ. અને આ બાજુ બને હે બનાવી રે થઈ સાચું. અને જુઓ અમારે બહાર શેરીએ બધા બેઠા અને આવી રીતના કઈ ખીએ. જો તો ફાઇનલી પનીર બની ગયું છે ને બધા મેંડા ઝાપટવા. અને જો દાદા કેવું લાગે છે તમને? બધા એમ થતું છે કે આજ મેં પ્રોગ્રામ જ કરે પણ અમારે થોડો કપા હારો થાય ને તે બધા નકરા પ્રોગ્રામ જ કરે. જુઓ જરૂરી છે પ્રોગ્રામ કરવો પણ. અને આમ અમારે જો બધા જમવા બેસી ગયા છે ગરમા ગરમ. અને હમણાં પછી અમારો વારો છે. અને આવી રીતના બધાને જમવાનું શરૂ છે. તમે કેવી રીતના જમો હો બેહીની કોમેન્ટ કરજો. ફેમિલી જો તો ફાઇનલી સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે અને બધા જમવા બેસી ગયા છે. તમને જણાવજો સરસ મજાનું ભરેલું શાક છે ને સરસ છે ને આ બાજુ જો કવરની રોટલી છે ને ડુંગળી છે ને આ બાજુ જો અમારે બધા થઈ ગયા છે. કાકા છે, ભા છે, જદુ છે ને પપ્પા આ બાજુ બેઠા છે ને કોમલબેન અમારે પીરસ, કિંજલબેન અમારે પીરસે છે. ચાલો તો જો સરસ મજાનું છે બધું. ચાલો તો જમી લઈએ અને પછી મળીએ. થોડી તો અમે લોકો જમવા બેસી ગયા છે. તો પનીરનું શાક ને રોટલી ને ડુંગળી ને છાશ ને બધું રેડી છે ને બધાએ જમવા બેસી ગયા છે. તો આજનો અમારો પ્રોગ્રામ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીશું આપણે બીજી ફરી વાર. ત્યાં સુધી બાય બાય.